અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અકસ્માતની ઘટના। એમટીએસ બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત। એક વ્યક્તિનું મોત થયું, એકની હાલત ગંભીર છે। ચાંદખેડા 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો। અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં સવારે અકસ્માતની ઘટના બની હતી। એકનું મોત થયું છે। આપ જોઈ રહ્યા છો બરાબર ચાંદખેડા 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો અને આ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। એના પરથી અંદાજો લગાવી શકાય કે અકસ્માત કેટલો ભયંકર હશે। એક વ્યક્તિ છે જેમને અકસ્માત સમયે અહીંયા હાજર હતા અને અકસ્માત જોયો છે, એમની સાથે વાત કરીએ। કાકા, તમારું નામ શું છે ને તમે સવારના સમયે કેટલા વાગે શું જોયું? હું સવારે 7:20 પછી અહીં બેસ્યો તો, અંદાજિત ટાઈમ બરોબર છે। હું રિક્ષામાં બેસીને પેપર વાંચતો હતો। અહીં આગળ 401 નંબરની બસ ઊભી હતી, એમાં પેસેન્જર બેસતા હતા બરોબર। મારી નજર પેપરમાં હતી બરોબર, પણ જેવી આમથી પેલી કારી ગાડી આવી ને ફાસમ ફાસ એવી ત્યાં અથડાઈ, એટલે એમટીએસ આગળ આવી આમ, એટલે મેં કીધું એમટીએસમાં ઘેર પડી ગયો છે, પણ એમાં બધું રોમ રો કરવા મળ્યા। એટલે એમટીએસમાં જે મોમેડિયનનો બહેરો હતો, એક છોડી હતી, એ છોડીને એમના કેટલી હતી કાકા? ગાડીની સ્પીડ કેટલી હતી? ગાડી ફૂલ સ્પીડ હતી। ગાડીમાં તમે પહોંચ્યા ત્યારે ગાડીમાં કઈ દારૂની બોટલ એવું કઈ મળ્યું તમને? જોયું? એવું જોયું નથી, કારણ કે અમે આ લોકોને બેસાડવા મળ્યા। તમે બેન શું જોયું અહીંયા જ્યારે આવ્યા ત્યારે? અમે ત્યાં સામે જ રહીએ છીએ ને એકદમ ગાડીનો ભડકાળો થયો તો અમે તરત હોસ્પિટલમાં બે અમે આવી ગયા। તો જે પેલો ભાઈ હતો ને એને બધા જોતા હતા, પણ હું બોલી ને એટલે બધા એને બહાર કાઢ્યો, એને આ બધું તોડાઈને કઢાયો બહાર, મેં જોડે રહીને કઢાયો પછી અમે બીજો બેઠો હતો ને એને કઢાવવાની કોશિશ મેં બહુ કરી, પણ આ ભાઈને મેં ના કાઢી શક્યા। બહુ એટલે બહુ જ કરાઈ, ત્યાં અધિકારો બધે આવી ગયા હતા। હાલત કેવી હતી જ્યારે બંનેને કાઢ્યા હતા? પેલા ડ્રાઈવર હતો ને એની હાલત ખરાબ છે, હવે છે કે શું છે શું નહીં ખબર નહીં, પણ આની બહુ અમે ગાડીમાંથી કઈ વાંધાજનક દારૂની બોટલ મળી હોય એવું કઈ ખરું? નહીં, કશું ના, એ ખાલી કોઈક કડા જેવું હતું, પણ હવે અમે એટલું બધું ધ્યાન નહીં આલ્યું કે જેમ અમે એને ધ્યાન આલવા જઈએ તો પેલા ભાઈ બચી એ નતા શકતા, એટલે એ ભાઈને એ ડ્રાઈવર હતો ને એને બચાવ્યો મેં, એને બધા ભેરા કરી મેં બચાવીને એને તરત 108માં નખાયો। જોઈ રહ્યા છો કે આ સ્થાનિક લોકોએ સૌથી પહેલા રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને ખાલી સાઈડ પર બેઠેલા એક ભાઈ હતા, એમનું રેસ્ક્યુ પહેલા કરવામાં આવ્યું, પછી ડ્રાઈવર બેઠા હતા એમને પણ બહાર કાઢવામાં આવ્યા। અકસ્માતની જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને ક્રેનની મદદથી આ ગાડીનો આગલો ભાગ છે, ઉપરનો ભાગ તોડી અને અંદર ફસાયેલા એક વ્યક્તિ હતા એમને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો। હાલ ઈજાગ્રસ્ત SMS હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે, એમને પણ PM માટે લઈ જવામાં આવ્યા છે। ટ્રાફિક પોલીસ પણ અહીંયા પહોંચી છે। પણ આ અકસ્માત જે સર્જાયો એ અકસ્માતમાં તમે આ ગાડીની પરિસ્થિતિ તમે જોઈને અનુમાન લગાવી શકો કે કયા પ્રકારે અકસ્માત થયો હશે, કેટલો ભયાનક અને વિકરાળ આ અકસ્માત હશે, કેટલો ગંભીર અકસ્માત હશે અને સ્પીડ કેટલી હશે એનો અંદાજો લગાવવો પણ હાલ મુશ્કેલ બન્યો છે, કેમ કે આ ગાડીની હાલત એટલે આગળનો આખો ભાગ છે એમાં કચ્છરઘાણ નીકળી ગયેલો જોવા મળી રહ્યો છે અને ટ્રાફિક પોલીસ અહીંયા પહોંચી છે। ટ્રાફિકના PI પણ અહીંયા હાજર છે, જેઓ આસપાસના જે લોકો હાજર હતા એમના નિવેદન લઈ રહ્યા છે। સાથે સાથે અહીંયા જે CCTV ફૂટેજ છે એની પણ તપાસ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન વિરલ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો એમટીએસ બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો। ચાંદખેડા 4 રસ્તા પાસે અકસ્માતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। CCTV પણ સામે આવ્યા છે। કારમાં 2 લોકો સવાર હોવાની પ્રાથમિક માહિતી છે। તો એમટીએસ બસ અને કાર વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો। એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એકની હાલત ગંભીર છે। ચાંદખેડા 4 રસ્તા પાસેના આ દ્રશ્યો છે।